પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં સ્થાયી થયેલા શરણાર્થીઓને મળશે સહારો। સિટીઝનશીપ બિલ 2016 પાસ થઈ જતા હવે આ શરણાર્થીઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે। આ બિલ અનુસાર શરણાર્થીઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કલેક્ટરને સત્તા આપવામાં આવી છે, જે અંતર્ગત સંસદીય કમિટીના સદસ્યો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના અરજદારોને મળવા અમદાવાદ આવ્યા હતા અને અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા। गृह मंत्रालय ने ऐसे कुछ आदेश, ऐसे नोटिफिकेशन जारी किए हैं जिससे ये विस्थापितों को उनके कुछ मूलभूत समस्या है उसका जो है हल निकला है। आज जो भी समस्याएं यहाँ पर रखी गई हैं और कलेक्टर ऑफिस के जो स्थानीय अधिकारी हैं, भारत सरकार के जो अधिकारी आए हैं, उन सब लोगों ने उनको जो है नोट किया है। केंद्र सरकार द्वारा गठित संसदीय जॉइंट कमिटीए अमदावादना सरदारनगर અને ઈસનપુર વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો। આ કમિટીમાં લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સાંસદ સભ્યો હાજર રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં પોતાના પડતર પ્રશ્નો લઈને અરજદારો કમિટી સમક્ષ આવ્યા હતા। બીજી તરફ ભારતીય નાગરિકતા મેળવવા માટેની ફી 15,000 થી ઘટાડી 100 રૂપિયા કરવામાં આવી છે। સાથે જ અરજદારોના મોં પર ખુશી પણ જોવા મળી હતી। मैं तो ये अभी यहाँ पे जो मीटिंग हुई है इससे उम्मीद है हमारा काम होगा। कमेटी तो अभी आश्वासन दिया है, अब देखें कि क्या होता है। अब हम तो पाकिस्तान से आए थे, तब मेरा 4 साल के थे, अभी मेरे बच्चे भी 12-12 साल के हो चुके हैं। नहीं, हम धंधे में हम भी तकलीफ, ये लोग बोलते हैं कि हमने नेशनलिटी की फीस 100 रुपया 15,000 थी, अभी 100 रुपया कर दिया। હજારોની સંખ્યામાં શરણાર્થીઓ દ્વારા અરજીઓ કરવામાં આવે છે, છતાં આ અરજીઓના નિકાલ માટે 21 દિવસ નક્કી કરવામાં આવ્યા છે। ત્યારે હવે આ શરણાર્થીઓ નહીં પણ ભારતીય નાગરિક બનશે તેવું એક આશાનું કિરણ સૌના મુખ પર જોવા મળ્યું હતું। કેમેરામેન શૈલેષ બગડા સાથે હિમાંશુ વોરા, ETV ન્યૂઝ, અમદાવાદ।